તારે અમારા છોકરાનું કંઈક કરો. એને શું થયું કઈ છે? અમારો છોકરો કેટલા આરોગ્ય અમે મોકલ્યા, હજી પહેલી વાર ગયો ભણવા. અતિશય દુઃખદ અને દર્દનાક ઘટના છે. કલ્પના પણ ન કરી હોય એવી આ પરિસ્થિતિ છે. જેવી ખબર પડી કે તરત જ મેં મારા કોંગ્રેસના કાર્યકર મિત્રોને કહ્યું હતું કે બ્લડ ડોનેશનની જરૂર હોય ત્યાં બ્લડ ડોનેશન, તંત્રને મદદની જરૂર હોય ત્યાં મદદ કરજો. પોતાના સેવાના સપનાઓ લઈને કેટલાક રેસિડેન્ટ ડૉક્ટર્સ જે આગળના અભ્યાસ માટે અભ્યાસ કરી રહ્યા હતા, એમની હોસ્ટેલમાં જ્યારે નાસ્તો કરતા હતા એમને પણ ક્ષતિ પહોંચી છે. ખૂબ મોટી સંખ્યામાં હતાહત થઈ છે. ત્યારે મૃતક પરિવારોની સાથે અમારી સંપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. તારે અમારા છોકરાનું કંઈક કરો. એને શું થયું કઈ છે? અમારો છોકરો કેટલા આરોગ્ય અમે મોકલ્યા, હજી પહેલી વાર ગયો ભણવા. એ ભણવા ગયો છે. આ દુઃખદ ઘટનાને લઈને આપ શું કહેશો? આ બહુ દુઃખદ ઘટના છે. ભગવાન તમામ જે આપત્તિમાં ભોગ બનેલા પરિવારજનો છે એમના ભગવાન એમને સાંત્વના આપે. અને ફ્લાઇટમાં લગભગ જે લોકો સવાર હતા એવા સમાચાર છે કે એમાંથી લગભગ કોઈ બચી નથી શક્યા. પરંતુ જે ડૉક્ટર્સના ક્વાર્ટર્સ પર પ્લાન પડ્યું હતું એમાં પણ મોટી જાનહાની થઈ છે. એમાંથી જે ઇન્જર્ડ હતા એમની સારવાર અત્યારે ચાલુ છે.